નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જીકાસ પોર્ટલ પર એડમિશન મેળવવા માટે ખૂબ જ અગત્યની સૂચના આપવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ। જે વિદ્યાર્થી મિત્રોને એડમિશન મેળવવાનું બાકી છે એવા વિદ્યાર્થીઓ માટે સેકન્ડ રાઉન્ડની અંદર એડમિશન મેળવવા માટેની જે કેટલી સૂચનાઓ છે એ જીકાસ પોર્ટલ દ્વારા બહાર પાડવામાં આવી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરીશું। મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા જીકાસની સંપૂર્ણ માહિતી છે એ તમામ માહિતીના વિડીયો બનાવવામાં આવે છે। તો પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વિડીયો દરરોજ જોવે છે, પરંતુ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી નથી। ચેનલને સબસ્ક્રાઈબ કરવી એ તમારા માટે એકદમ ફ્રી છે, પરંતુ એનાથી મને ઘણું જ મોટિવેશન મળી રહેશે। તો જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેઓ ભૂલ્યા વગર ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આવી તમામ માહિતી છે હું તમારા જોડે ચોક્કસ ટાઈમસર પહોંચાડતો રહીશ। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તમે જોઈ શકો છો એ પ્રમાણે સૂચના મહોદયશ્રી, ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે અત્રેના 27/6/2024ના દ્વિતીય રાઉન્ડમાં વિદ્યાર્થીઓનો ડેટા મેળવવા બાબતના ઈમેલ અન્વયે યુનિવર્સિટી અને કોલેજો તરફથી વિનંતી હોવાથી આપની સવલત હવે નીચે મુજબ ડેટા ઉપલબ્ધ કરવામાં આવેલા છે। એટલે કે 27/6/2024ના રોજથી જે બીજો રાઉન્ડ ચાલુ થયો છે એની અંદર જે વિદ્યાર્થીઓના ડેટા છે એ કઈ રીતે જોઈ શકશે એ કોલેજો માટે આ ડેટા છે એ આપવામાં આવેલો છે। એપ્લિકેશન લિસ્ટ, એપ્લિકેશન રિજેક્ટ તેમજ અલોટમેન્ટ અને ફાઇનલ અલોટમેન્ટ ઓફર મેનુમાં એટલા જ વિદ્યાર્થીઓનો ડેટા ઉપલબ્ધ હશે કે જેમને પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ જગ્યાએ એડમિશન મેળવેલ નથી। એટલે કે બીજા રાઉન્ડની અંદર એટલા જ વિદ્યાર્થીઓ એલિજિબલ થશે કે જેમણે પ્રથમ રાઉન્ડની અંદર કોઈ પણ જગ્યાએ એડમિશન મેળવેલ નથી અથવા તો કોઈ પણ કોલેજ દ્વારા એમને ઓફર છે એ આપવામાં આવેલી નથી। ફોર એક્ઝામ્પલ, તમે જ્યારે કોલેજ ચોઇસ કરવાની હતી ત્યારે 3 કોલેજ ચોઇસ કરી છે, A, B અને C। તો જ્યારે પ્રથમ રાઉન્ડ થયો ત્યારે તમને કોલેજ B અને C તરફથી જે ઓફર છે એ આપવામાં આવેલી હતી, પરંતુ તમે આ બંને કોલેજની અંદર જવું ન હતું અને તમે આ બંને કોલેજમાંથી જે ઓફર આવી એને એક્સેપ્ટ કરી ન હતી। તો હવે તમે રાઉન્ડ 2ની અંદર ફોર એક્ઝામ્પલ A, B અને C, તો આ બંને તમે ઓફર ન હતી કરી તો તમે રાઉન્ડ 2ની અંદર કોલેજ Aની અંદર એડમિશન કરવા માટે એલિજિબલ થઈ શકો છો। પરંતુ જો તમે કોલેજ Bની અંદર એડમિશન લઈ લીધું છે તો તમે રાઉન્ડ 2ની અંદર કોઈ પણ કોલેજની અંદર હવે A અને C કોલેજની અંદર એડમિશન છે એ લઈ શકશો નહીં। એટલે કે જે વિદ્યાર્થીઓને રાઉન્ડ 1ની અંદર કોઈ પણ કોલેજમાંથી ઓફર જ નથી આવી એવા વિદ્યાર્થી મિત્રો અને જે વિદ્યાર્થી મિત્રોએ કોઈ પણ કોલેજમાંથી જે ઓફર આવી છે એ એક્સેપ્ટ કરી નથી એવા જ વિદ્યાર્થીઓ જે રાઉન્ડ 2 છે એની અંદર એટલા જ વિદ્યાર્થીઓના જે નામ છે એ દેખાડશે। જે અલોટમેન્ટ અને ફાઇનલ અલોટમેન્ટ ઓફર છે એની અંદર માત્ર એટલા જ વિદ્યાર્થીઓ છે કે જેમણે હજુ સુધી કોઈ પણ જગ્યાએ એડમિશન છે એ મેળવેલ નથી। અહીંયા આગળ લખ્યું છે એ પ્રમાણે એવા વિદ્યાર્થીઓ કે જેમણે આપની કોલેજ યુનિવર્સિટીમાં કે અન્ય કોલેજ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી લીધેલ છે તેમના નામ એપ્લિકેશન અને અલોટમેન્ટ મેલુમાં જોવા મળશે નહીં। એટલે કે જે વિદ્યાર્થીઓએ ફોર એક્ઝામ્પલ તમે એ કોલેજની અંદર એડમિશન લઈ લીધું હોય અથવા તો બીજી યુનિવર્સિટી કે કોલેજની અંદર એડમિશન લઈ લીધું હશે તો હવે તમારે જે તે કોલેજ છે એના એપ્લિકેશન અને અલોટમેન્ટ મેનુની અંદર તમારું નામ છે એ જોવા મળશે નહીં। એટલે કે જે વિદ્યાર્થીઓનું ઇન શોર્ટ આપણે કહીએ તો જે વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન મેળવી લીધું છે એવો આપોઆપ રાઉન્ડ 2માંથી બાદબાકી થઈ જશે। રાઉન્ડ 2ની અંદર એડમિશન મેળવવા માટે તમારે કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરવાનું નથી। તમારા જે ડેટા પ્રથમ રાઉન્ડની અંદર હતા એના આધારે તમને રાઉન્ડ 2ની અંદર એડમિશન છે એ આપવામાં આવનાર છે। દ્વિતીય રાઉન્ડમાં આપે 30/6/2024 સુધીમાં ઓફર આપવાનું કામ પૂર્ણ કરવાનું છે। ત્યારબાદ વિદ્યાર્થીઓએ તારીખ 1/7/2024થી 3/7/2024 દરમિયાન કોલેજ ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે। દ્વિતીય રાઉન્ડ છે એની અંદર જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ તમારું તારીખ 30/6/2024 સુધીમાં યુનિવર્સિટી અને કોલેજો દ્વારા છે એ બહાર પાડી દેવામાં આવશે। જ્યારે પણ ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે ત્યારે એની સૌપ્રથમ માહિતી છે એ તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે। તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। અને જો તમારું દ્વિતીય રાઉન્ડની અંદર સિલેક્શન થઈ જાય છે તો તમારે 1/7/2024થી 3/7/2024 દરમિયાન જે તે કોલેજની અંદર તમારું સિલેક્શન થાય છે ત્યાં જઈ અને એડમિશન છે એ લઈ લેવાનું રહેશે। ટૂંકમાં જણાવીએ તો એવા વિદ્યાર્થીઓ કે જેમણે પોતાનો પ્રવેશ જીકાસ પર કન્ફર્મ કરાવી લીધો છે તેવા વિદ્યાર્થીઓનો ડેટા હવેથી આપના લોગિનમાં ઉપલબ્ધ નહીં હોય। એટલે કે જે વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડની અંદર ડેટા એડમિશન કન્ફર્મ કરાવી લીધું છે, એટલે કે જે ફોર એક્ઝામ્પલ આપણે HNGUની વાત કરીએ તો HNGUની અંદર અંદાજિત 21,000 જેટલા વિદ્યાર્થીઓ એડમિશન કન્ફર્મ કરાવી લીધું છે રાઉન્ડ 1ની અંદર, અને ગુજરાત યુનિવર્સિટી જે મોટી યુનિવર્સિટી છે એની અંદર 10,000 જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન છે એ કન્ફર્મ કરાવી લીધું છે। તો હવે આ વિદ્યાર્થીઓ છે એ રાઉન્ડ 2ની અંદર એલિજિબલ નહીં થાય અને એમના ડેટા છે હવે જીકાસ પોર્ટલ પર શો કરશે નહીં। જે વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યું નથી એમના ડેટા જ બીજા રાઉન્ડ માટે એલિજિબલ ગણવામાં આવશે। તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે જીકાસ પોર્ટલ પર રાઉન્ડ 2 માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ આપવામાં આવી હતી એના વિશે વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।